મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 1432 રૂપિયા સુધીનો ભાવ રહ્યો। જાણો શું રહ્યા માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસના ભાવ। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3345 ગુણી નવી મગફળીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1200 ને 1 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1432 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 115 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1280 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 699 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 479 ગુણી ઘઉંની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં સફેદ તલનો ભાવ 2515 રૂપિયાથી લઈને 4048 રૂપિયા સુધીનો રહ્યો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે 42 ગુણી સફેદ તલની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી, જેનો એક મણનો ભાવ 800 રૂપિયાથી લઈને 920 રૂપિયા સુધીનો રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળના 1750 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 550 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1796 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં મકાઈના 472 રૂપિયા નીચા ભાવ રહ્યા હતા અને ઊંચા ભાવ 550 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસની હરાજી કરવામાં આવે છે, ત્યારે આજે કઠોળની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગના એક મણના નીચા ભાવ 641 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મઠની પણ હરાજી કરવામાં આવી હતી, જેના મઠના એક મણના નીચા ભાવ 1456 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1482 રૂપિયા સુધીના રહ્યા હતા।